ગુજરાતમાં ભાજપનું 30 વર્ષનું શાસન અને એક પછી એક કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખોની નિષ્ફળતા। શક્તિસિંહ ગોહિલને પહેલા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, જો કે તેઓ કંઈ કાઠું ન કાઢી શક્યા અને બાદમાં તેમણે ખુદ પોતાની હાર સ્વીકારી અને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું। ત્યારબાદ દાવ ખેલવામાં આવ્યો અમિત ચાવડા પર। અમિત ચાવડા હાલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે તે પણ કંઈ કાઠું કાઢી શકતા નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે પરિણામ જોયા, પેટા ચૂંટણીના પણ પરિણામો જોયા। તમામ ચૂંટણીઓ કોંગ્રેસ સતત હારી રહી છે। આ સિવાય હવે ગુજરાતની વિધાનસભાની જે ચૂંટણી છે એ 2027માં યોજાવાની છે। હવે લગભગ 1 થી 1.5 વર્ષ જ્યારે વિધાનસભાની ચૂંટણીને બાકી છે, જેને ફાઇનલ એક્ઝામ પણ આપણે કહી શકીએ, એવામાં જ્યારે પ્રિલિમ્સમાં જ અમિત ચાવડા ફેલ થઈ રહ્યા છે, તો શું ફાઇનલ કાઢી શકશે ખરા? હવે એવી સ્થિતિ તો દેખાતી નથી, પરંતુ આ તમામ વચ્ચે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને 2027માં જીતની ફોર્મ્યુલા આપી છે। હવે આ ફોર્મ્યુલા શું છે અને શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું રાહુલ ગાંધીને, તમામ વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। ગુજરાતમાં આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોઈ, એના પહેલા વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ જોઈ। અમિત ચાવડા જ્યારે પ્રદેશ પ્રમુખ છે ત્યારે કસાઈમાં કાઠું કાઢી શક્યા હોય એવું દેખાતું નથી। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં શંકરસિંહ વાઘેલા જે કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા છે, વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, તેમણે રાહુલ ગાંધી સાથે વાત કરી હોવાનું જણાવ્યું છે। તેમણે કહ્યું છે કે મેં રાહુલ ગાંધીને વાત કરી છે અને એવું કહ્યું છે કે જ્યારે દાંતણ કાપવાનું હોય ત્યારે ચપ્પુ કામ આવે, પરંતુ જ્યારે થળિયા થઈ ગયા હોય ત્યારે ચપ્પુ કામ ન આવે અને ભાજપ હવે થળિયું બની ગયું છે, તેને કાપવા માટે ચપ્પુને સાઈડમાં મૂકી દેવું પડશે અને નવા હથિયારો વાપરવા પડશે। એના માટે શંકરસિંહ વાઘેલાએ એક નવી ફોર્મ્યુલા બનાવી છે અને એવું કહ્યું છે કે મારે મુખ્યમંત્રી નથી બનવું અને કોઈ મંત્રી પદે નથી જોઈતું, પરંતુ જો ગુજરાત કોંગ્રેસને ફરી ઊભું થવું હોય તો એ કમાન્ડ મારા હાથમાં આપવી પડશે, તો તેઓ ગુજરાત કોંગ્રેસને ફરી ઊભી કરી શકશે। પહેલા અહીં શંકરસિંહ વાઘેલાનું એ નિવેદન સાંભળીએ। કોંગ્રેસને કેવડાયું છે કે બીજેપીના સામે લડવાનું છે। આપણે દાંતણ હોય તો ચપ્પુ હોય તો દાંતણ ચપ્પાથી કપાય, પણ બહુ મોટું થળિયું હોય તો ચપ્પાથી થળિયું ન કપાય, મોટો પડો। એ બીજેપીના સામે તમારે ચપ્પુથી ન ચાલે અને ઓવરનાઇટ નથી હોતું, તમારે આજે મથવું પડે। છેલ્લી ઘડીએ તું પડે ના નક્કી કરો, આજે કઈ લડવું આ મેદાનમાં ઓછી હરીફાઈ હશે, કારણ કે મહેનત કરવાની છે। એટલે એ મેં રાહુલ ગાંધીને કેવડાયું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો મને હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો। મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ ટિકિટ નથી લેવી, મારે કોઈ મુખ્યમંત્રી કોણ થાય તમારે જેને કરવું કરજો બધું, પણ એમને એમ ન થાય। બ્રાન્ડેડ માણસો સમાજમાં જેની આબરૂ હોય એ જે બાજુ હોય, એ કોઈ પણ સમાજ હોય એ બાજુ લોકો જતા હોય। આપણે ખાલી વિધિ કરવા જ નથી હોતી, સમાજમાં રેપ્યુટેશન જેનું હોય, જૂના જે ખેડા જિલ્લો તમને ખબર છે, પટેલો બધા જૂના ખાદીવાળા, કોંગ્રેસ વાળા, બધા આબરૂવાળા, મારેજામાં અમારે જે બધા હતા, વિષ્ણુ કશી ને બધા સુખી માણસો, રેપ્યુટેશન સારું। એટલે એ જેની સારી આબરૂ પ્રતિષ્ઠા પરિવારની, એ કેમ લોકો જાય? ગલ્લી થઈ પડ્યા હોય એ કેમ કોઈ ન જાય? બાવળિયા નીચે પડેલા હોય અને ક્યાં સમજતા હોય તો એનું કોઈ ન માને। આ પટેલ હોય તો પણ લોકો એનું માને કે આ સાચું કે છે। અહીં તમે શંકરસિંહ વાઘેલાને સાંભળ્યા। હવે વાત સીધી છે કે અમિત ચાવડા જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિષ્ફળ જઈ રહ્યા છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધી સાથે વાત કરી અને એવું કહ્યું કે ફરી એકવાર જો ઊભું થવું હોય તો અત્યારથી તૈયારી શરૂ કરવી પડશે। જ્યારે પાણી જોઈતું હોય ત્યારે કૂવો ખોદવાથી કંઈ નહીં થાય, એટલે જો અત્યારથી સારા એવા નેતાઓને તૈયાર કરવામાં આવશે અને અત્યારથી જ મહેનત કરવામાં આવશે તો 2027ની વિધાનસભામાં કંઈક જોઈ શકાશે। નહીતર જે પ્રમાણે કોંગ્રેસ પડી ભાંગી છે, આવનારી વિધાનસભામાં પણ કંઈક એવા દ્રશ્યો જોવા મળી શકે છે।
હવે શંકરસિંહ વાઘેલાના ઇતિહાસની વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, વિરોધ પક્ષના નેતાએ રહી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિશ્વાસપાત્ર નથી. કારણ કે શંકરસિંહ વાઘેલાની જે જર્ની શરૂ થઈ પોલિટિકલ એ જનસંઘમાંથી થઈ હતી. જનસંઘ બાદ જ્યારે તે ભારતીય જનતા પાર્ટી બની ત્યાં સુધી તેઓ એની સાથે જોડાયેલા હતા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી પણ બન્યા, ત્યારબાદ વિરોધ પક્ષના નેતા પણ બન્યા અને આની પછી તેમણે અલગ અલગ પોતાની નવી પાર્ટીઓ પણ બનાવી. જોકે જે નવી પાર્ટીઓ બનાવી તેમાં કંઈ કાઠું તેઓ કાઢી શક્યા નથી. ગુજરાતમાં તેમની પાર્ટી આવી અને ભૂસાઈને નીકળી ગઈ, કશું જ ખાસ થઈ શક્યું નથી. એવામાં તેમણે રાહુલ ગાંધીને અપીલ કરી છે. ત્યારે એ પણ વાત છે કે શું શંકરસિંહ વાઘેલા પર વિશ્વાસ મૂકી શકાય ખરો? શું શંકરસિંહ વાઘેલા પર વિશ્વાસ મૂકીને કોંગ્રેસની કમાન તેમના હાથમાં આપી શકાય? અને જો કોંગ્રેસની કમાન તેમના હાથમાં આપવામાં આવે તો શું ખરેખર તેઓ કોંગ્રેસને ઊભી કરી શકે તેવી ક્ષમતા તેમનામાં છે ખરી અત્યારે? કારણ કે તેમની પાર્ટીઓ તો નથી ચાલી, ત્યારે શું તેઓ કોંગ્રેસને ચલાવી શકશે? પરંતુ બીજી બાજુ રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે શંકરસિંહ વાઘેલા જે જનસંઘ સાથે જોડાયેલા હતા ત્યારથી તેઓ ભાજપના મૂળિયા જે છે તેને જાણે છે. મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી ત્યારથી તેમને તેમની સાથેના જે સંબંધો છે એના કારણે તેમને પણ ખૂબ નજીકથી ઓળખે છે, ભાજપની નીતિને પણ ઓળખે છે. એટલે ક્યાંક ને ક્યાંક જો કદાચ તેમને કમાન્ડ સોંપવામાં આવે તો કદાચ કંઈક ફેરફાર થઈ પણ શકે. જો કે બીજી બાજુ જો કોંગ્રેસનું જોઈએ તો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એટલો ચરમસીમાએ જઈ રહ્યો છે કે વાત ન પૂછો. એક બાજુ જે એમના પીઢ નેતાઓ કહી શકાય, જે દિગ્ગજ નેતાઓ કહી શકાય, તેમનો ક્યાંક ને ક્યાંક અહંકાર નડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ પણ નેતાઓ જમીની સ્તરે જે કામ થવું જોઈએ એ કામ કરતા દેખાતા નથી. જે યુવા નેતાઓ જમીની સ્તરે કામ કરે છે તો ત્યાં આંતરિક વિખવાદ જોવા મળે છે અને ત્યારબાદ એ આંતરિક વિખવાદ સીધી રીતે ચૂંટણીમાં પણ જોવા મળે, ચૂંટણીના પરિણામોમાં પણ જોવા મળે અને પછી કોંગ્રેસ ફરી એકવાર હાથ ખંખેરીને નીકળી જાય. અત્યારે તો અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ જ્યારે શંકરસિંહ વાઘેલા દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે આગળ શું ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર થાય છે કે કેમ તે જોવું રહ્યું. જે પ્રમાણે શંકરસિંહ વાઘેલાએ અપીલ કરી છે એ અપીલ ખૂબ જ યોગ્ય છે. કારણ કે જે પ્રમાણે અત્યારથી મહેનત કરવામાં આવે તો જ વિધાનસભામાં કંઈક દેખાય એવું લાગી રહ્યું છે. જો એન્ડ ટાઈમે કંઈ પણ રણનીતિ બનાવવામાં આવે, વ્યૂહ નીતિ બનાવવામાં આવે તો એ જે મેસેજ ગ્રાઉન્ડ ઉપર જવો જોઈએ તે કદાચ દર વખતે નથી જઈ શકતો અને ત્યાં જ કોંગ્રેસને પછડાટ થાય છે. પરંતુ જો અત્યારથી નીતિ બનાવવામાં આવે તો એ બની શકે છે કે 2027માં કામ આવી શકે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એન્ટી ઇન્કમ્બન્સી જોઈ, એ વસ્તુ જોઈ કે સીધી ક્લીન સ્વીપ ભાજપને ક્યાંક ક્યાંક નથી મળી, ક્યાંક વિરોધના સૂર પણ જોવા મળ્યા છે. જો વિરોધના સૂર જ્યાં છે તેને યોગ્ય દિશા અને હવા મળે તો બની શકે છે કે કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતમાં બેઠી થઈ શકે છે. પરંતુ હવે શું ગુજરાત કોંગ્રેસમાં કોઈ ફેરફાર થાય છે? શું રાહુલ ગાંધી શંકરસિંહ વાઘેલાની અપીલ માને છે, તેમને કમાન્ડ સોંપવામાં આવે છે? તેમણે તો એવું કહી રહ્યા છે કે મારે મુખ્યમંત્રી નથી બનવું, મંત્રી પદે નથી જોઈતું. તો જે નિસ્વાર્થ ભાવની વાત કરી રહ્યા છે, નિસ્વાર્થ ભાવ સાથે કોંગ્રેસ તેમને કમાન્ડ આપે છે કે કેમ, કે પછી જે અમિત ચાવડા છે તે જ આગળ બરકરાર રહેશે અને જે પરિણામ છે તે પણ કદાચ બરકરાર રહી શકે છે. જો કે અત્યારથી તૈયારી કરવામાં આવે અમિત ચાવડા દ્વારા પણ તો બની શકે કે એ વસ્તુનો ફાયદો થઈ શકે. પરંતુ અમિત ચાવડા કાચા પડે છે કે પછી તે વિધાનસભાની ચૂંટણીમાં કંઈ નવા જૂની કરી શકે છે તે જોવું રહ્યું. શંકરસિંહ વાઘેલાની અપીલ બાદ તમને શું લાગી રહ્યું છે? શું શંકરસિંહ વાઘેલાની અપીલ જે છે એ રાહુલ ગાંધી માન્ય રાખશે? શું ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતમાં ઊભી થઈ શકશે? તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.